અને શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં પણ આપણા ઉત્તર ગુજરાતના જેટલા ગામડા છે એ આ 3-4 જિલ્લાના ગામડાની અંદર સર્વે થવું જોઈએ કે ભાઈ ભણવામાં ટોપ 10 કોણ છે, કે હવે ડોક્ટર કોણ થાય એમ છે, એન્જિનિયર કોણ થાય એમ છે, પાયલોટ કોણ બને એમ છે, યુપીએસસી જીપીએસસી ની એક્ઝામ કોણ પાસ કરી કે એમ છે. આવા સર્વે થાય અને સર્વેના અંતે જેની પાછળ રિઝલ્ટ આવે એવું છે ને એની પાછળ સમાજ મજૂરી કરે, એની પાછળ ગામ કે માતા પિતા મદદ કરે તો આપણે એમાં પરિણામ લાવવામાં ઝડપી સફળ થઈશું. બાકી સંખ્યા કે પેલું કરવા રોતા રોતા માળે ચડાવો, અમારી બાજુ કહેવત છે કે તમે કોઈને રોતા રોતા માળે ચડાવો તો એ બધા ગોળા ક્યાં થાય કે આ તો તમને ખબર છે એ બધા ગોળા ગામમાં જાય એક જ જુવારમાં જાય નહીં. એટલે જેને ભણવામાં ઇન્ટરેસ્ટ છે, જે ભણાવવાથી પરિણામ લાવી શકે એમ છે, અલગ અલગ ફેકલ્ટીમાં એને પોતાને રુચિ છે, આવા આપણા સમાજના દીકરા દીકરીઓની યાદી પડે અને સમાજ અને સાથે મળીને આગેવાનો જ્યાં મદદ કરવાની હોય ત્યાં એમને મદદ કરે.